પુના જવા તૈયાર નથી હોતી. હું ઝરણા દેસાઈ આજે તમારી સામે એક નવી જ પ્લમની રેસીપી લઈને આવી છું. પ્લમ તો બધાને ખબર હશે, જેને આપણે ગુજરાતીમાં આલુ બુખારા પણ કહીએ છીએ, અને એ વિટામિન સી થી ભરપૂર છે. અને અત્યારે આપણે એની નવી રેસીપી કે પ્લમ શિકંજી. તો પ્લમ એટલે તો બધાને ખબર હશે કે એકદમ મસ્ત રેડ પ્લમ આવે તો માર્કેટમાં મળે છે. તો જેવા પાક્કા પ્લમ તમે લેશો ને એવા વધારે સારું. તો આપણે પ્લમને પહેલા અહીંયા પીસીસમાં પીસ કરવાના, ટુકડા કરવાના છે. એની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે. ખાંડ ઉમેરી અને એને થોડું ગરમ કરવાનું છે કે એનું આ રીતનો પલ્પ તૈયાર થઈ જાય. બરાબર. હવે આપણે આ જે શિકંજી બનાવવાના છે એના માટે એક સ્પેશિયલ શિકંજી મસાલો તૈયાર કરીએ છીએ. તો એના માટે સૌપ્રથમ હું લઈશ ચાટ મસાલો છે, તો 5 ચમચી ચાટ મસાલો. પછી 5 ચમચી છે સૂંઠનો પાવડર, કે આપણે દરેક ઘરમાં મસાલામાં વાપરતા હોઈએ છીએ. સૂંઠનો પાવડર લેવાનો છે. પછી જ આમાં છે થોડો આમચૂર પાવડર, એક ટેંગીનેસ માટે આમચૂર પાવડર લેવાનો છે. પછી એક સ્પાઇસી માટે આપણે થોડું લાલ મરચું પાવડર એડ કરીએ છીએ. પછી આપણે ઉમેરીએ છીએ એમાં 5 ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર, અને એમાં એક આપણે સંચળ પાવડર ઉમેરીએ છીએ, અને થોડું મીઠું ઉમેરીએ છીએ. અને આ બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ તો આપણો એક શિકંજીનો મસાલો તૈયાર થઈ જશે, જે આમાં એક સ્પેશિયલ કિક આપે છે તમને. હવે આપણે જે આ મિક્સર બનાવ્યું છે, પ્લમ અને ખાંડનું મિક્સર છે, જેને આપણે ગરમ કર્યું છે, એને ઠંડુ થવા દેવાનું. અને ઠંડુ થયા પછી આપણે એક મિક્સરના જારમાં એને લઈ લેવાનું છે. હવે આપણે એને મિક્સરમાં ચર્ન કરી દઈશું અને એક આવી પ્યુરી તૈયાર થઈ જશે. હવે સૌપ્રથમ આપણે લીંબુના થોડા ટુકડા નાખીશું આમાં. પછી થોડો ફ્રેશ પુદીનો, અને પછી આ બધું છે આપણે એને મડલ કરીશું. અને જ્યાં સુધી એનો એક જ્યુસ ના નીકળે ત્યાં સુધી આપણે એને મડલ કરવાનું છે, અને બધું એક રસ થઈ જવું જોઈએ. હવે આમાં આપણે આપણો બનાવેલો આ પલ્પ એડ કરવાનો છે. ત્યારબાદ આપણે જે શિકંજી મસાલો બનાવ્યો હતો એ આપણે એમાં ઉમેરીશું. અને હવે આમાં તમે પાણી પણ યુઝ કરી શકો અને સોડા વોટર બી યુઝ કરી શકો. તો અત્યારે હું આમાં સોડા વોટર યુઝ કરી રહી છું. અને આપણે પ્લમથી એને ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણું પ્લમ શિકંજી.